યુનાઇટેડ નેશન દ્વારા સુશાસનના 7 સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે, જેમાં પહેલો સિદ્ધાંત ભાગીદારીનો છે. ભાગીદારી એટલે જનતાની ભાગીદારી અને જનતાના પ્રતિનિધિની ભાગીદારી. માત્ર પોલિસી નિર્માણમાં ભાગીદારી નહીં, પરંતુ એ પોલિસીના અમલીકરણમાં પણ જનતાની ભાગીદારી હોવી જોઈએ. બીજો સિદ્ધાંત છે કાયદાનું અનુશાસન. આ લોકતંત્રના પાયાનો સિદ્ધાંત છે. ગુજરાતમાં કાયદાના અનુશાસન સાથે પોલિસી નિર્માણ અને પોલિસીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્રીજો સિદ્ધાંત છે પારદર્શિતા. આજે ગુજરાતમાં દરેક તબક્કે પારદર્શિતા દાખવવામાં આવી રહી છે. ચોથો સિદ્ધાંત છે જવાબદારી. ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પ્રત્યે ખૂબ જ જવાબદાર છે. રાજ્યમાં આવી પડતી કોઈ પણ આફતના સમયે સરકાર નાગરિકોની પડખે ઊભી રહી તેમની સમસ્યાઓ નિવારે છે અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર સેવા પૂરી પાડે છે. પેરેગ્રાફ. પાંચમો સિદ્ધાંત છે રિસ્પોન્સિવનેસ. ગુજરાત સરકાર રાજ્યમાં આવતી કુદરતી કે માનવસર્જિત હોનારતોના સમયે નાગરિકોને પડતી સમસ્યાઓને પોતાની સમજીને તેને દૂર કરવા સતત પ્રયત્ન કરે છે. છઠ્ઠો સિદ્ધાંત છે સમાનતા અને સમાવિષ્ટતા. ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિક માટે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર સમાનતાના ધોરણે ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડે છે. સાતમો સિદ્ધાંત છે અસરકારકતા અને કાર્યક્ષમતા. રાજ્ય સરકાર કાર્યક્ષમ હોવી જોઈએ. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સિદ્ધાંત પરિપૂર્ણ થઈ રહ્યો છે. પેરેગ્રાફ. જ્ઞાનવર્ધન જ માનવીય વિકાસની કુંજી છે. જ્ઞાન સમૃદ્ધ યુવા વર્ગ પોતાની પ્રતિભાના જોરે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણના ધ્યેયને સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે છે. તેથી જ ગુજરાત સરકારે વિવિધ શિક્ષણ યોજનાઓ થકી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના અભિગમને અમલમાં મૂક્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે શિક્ષણમાં રોકાણ થકી પ્રગતિના મંડાણ કરવા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ક્રાંતિ કરી છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના 13 લાખથી વધુ લાભાર્થી વિદ્યાર્થીઓને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ₹370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય ડીબીટીથી એનાયત કરી છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી પઢાઓ અભિયાનથી દેશમાં દીકરીઓના ભણતરને વેગ આપ્યો છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની સફળતાને પગલે દીકરીઓનો ડ્રોપ આઉટ રેટ 37% ઘટીને 2% પણ નીચો આવ્યો. ગ્રામીણ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની 2834 શાળાઓ ઉપરાંત રાજ્યમાં 3200થી વધુ કોલેજો અને 288 એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે. ગુજરાતની મેડિકલ કોલેજમાં 7000થી વધુ સીટો છે. મેડિકલમાં અભ્યાસ કરતા
દીકરીઓને આર્થિક મદદ મળે તે માટે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજનામાંથી અત્યાર સુધીમાં રાજ્યની 24,000થી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શરૂ કરેલી ફ્લેગશિપ યોજનાઓ પૈકીની 4 યોજનાઓ અંતર્ગત આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ370 કરોડથી વધુ રકમની શિષ્યવૃત્તિ સહાય સીધી ડીબીટી માધ્યમથી ટ્રાન્સફર થઈ છે. તેમણે મુખ્યમંત્રીશ્રીને બીજી ટર્મમાં સફળતાપૂર્વક આ 3 વર્ષ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે નમો લક્ષ્મી યોજના દીકરીઓના સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ બની છે. આ યોજનાના પરિણામે વિદ્યાર્થીઓની હાજરીમાં 73% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. તેમજ ધોરણ 12માં પ્રવેશ મેળવનાર દીકરીઓની સંખ્યામાં 13.59%નો વધારો નોંધાયો છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકનમાં 6.34%નો વધારો થયો છે. પેરેગ્રાફ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિત અનેકવિધ યોજનાઓ થકી બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને આરોગ્યને કેન્દ્રમાં રાખીને સતત કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા કાર્નિવલ વિરાસત ભી વિકાસ ભીના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ નાગરિકો માટે આનંદ, સંસ્કૃતિ અને વિકાસનું પ્રતીક બની રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશ વિદેશના વિખ્યાત કાંકરિયા કાર્નિવલ 2025નો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. પેરેગ્રાફ આ અવસરે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ વિકાસ સત્તામંડળના રૂ526 કરોડથી વધુના 109 વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા, જેમાંથી શહેરી વિકાસને નવી ગતિ મળી છે.